પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ લોકોની સમસ્યા જાણવા અને તેઓના નિરાકરણ લાવવા માટે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજાયો। વોર્ડ નંબર 1 થી 11 સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે દર ગુરુવારે યોજાયેલા પાલિકા આપના વોર્ડના કાર્યક્રમમાં જુદા જુદા પ્રજાકીય પ્રશ્નોની નોંધ કરી તેઓનો ઉકેલ દિન 10માં લાવવાની પાલિકા પ્રમુખ સહિતની ટીમે સ્થાનિક રહીશોને હૈયાધારણા આપી હતી। પરંતુ વોર્ડ નંબર 1 થી 11નો પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ વિવિધ વોર્ડ વિસ્તારોની વિવિધ સમસ્યાઓનો આજ દિન સુધી ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતા પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ માત્ર ફોટો સેશન પૂરતી સીમિત રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા યોજાયેલા પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમનો આજથી વોર્ડ નંબર 1 થી ફરી એકવાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। તો વોર્ડ નંબર 1માં પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કનસડા દરવાજાથી રતનપોળ સાલવીવાડા થઈ ભરવાડવાસથી પરત કનસડા દરવાજા ખાતે આવી પહોંચ્યા હતા। આ વિસ્તારમાં મુખ્યત્વે ગંદકી, દબાણ અને ગંદુ પાણી આવતું હોવાની સમસ્યાઓ જોવા મળી હતી। તો લારી ધારકોને ફરજિયાત ડસ્ટબિન રાખી તેમાં જ કચરો નાખવા પાલિકા પ્રમુખ સહિતની ટીમે સૂચનાઓ આપી હતી। તો આ વિસ્તારમાં પડી રહેલા બંધ લારીઓને પણ સૂચના આપી ઉપાડી લેવા પાલિકા ટીમને સૂચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે વોર્ડ નંબર 1માં જોવા મળેલી વિવિધ સમસ્યાઓનું ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું હતું। કનસડા દરવાજા થઈ રતનપોળ વિસ્તારમાં થઈ અમે ભટ્ટીના માળ સુધીની મુલાકાત લીધી। તેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટરો ભાઈ મનોજભાઈ, શાખાના ચેરમેન પ્રવીણાબેન, અનિલાબેન, વોટર વિકાસ સમિતિના ચેરમેન મનોજભાઈ દંડક સાથે રહી આ વિસ્તારની મુલાકાત લીધી અને એમાં ભૂગર્ભ અને પાણીને લગતા પ્રશ્નો જોવા મળ્યા અને આ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે તેવી અમે આશા રાખીએ।